અને જોઈશું સમાચાર વિસ્તારથી। પાટણ નગરપાલિકાની ચૂંટણીનું ગુંગલ હવે ફૂંકાઈ ચૂકી છે। પાલિકાના 11 વોર્ડની 44 બેઠકો પર ચૂંટણીનો ચક્રાવ ધીમા પગલે શરૂ થઈ જવા પામ્યો છે। વર્ષ 2021ની ટર્મમાં ભાજપ પક્ષે ચૂંટાયેલા નગરસેવકો પોતાના વોર્ડ વિસ્તારમાં પ્રજાલક્ષી સમસ્યાઓને હલ કરવા ખોખલી કામગીરી કરતા હવે મતદારોનું વલણ પણ બદલાયું હોય તેવો ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે। તો બીજી તરફ કોંગ્રેસ પક્ષમાં સંગઠન સંકલનનો અભાવ અને પક્ષની કાટાળી કામગીરીને કારણે કેટલાય સક્રિય કોંગ્રેસના ઉમેદવારોએ ચૂંટણી લડવા માટે અપના હાથ જગન્નાથ જેવું સૂત્ર અપનાવી અપક્ષ ચૂંટણી લડવાનો મક્કમ નિર્ધાર કર્યો છે। જી હા, અહીંયા વાત છે વોર્ડ નંબર 8ના સક્રિય અને સતત કાર્યશીલ સેવાભાવી કર્મનિષ્ઠ તેમજ વોર્ડ વિસ્તારના લોકોની સમસ્યામાં ખડે પગે ઊભા રહેતા ભરત ભાટિયાની। સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની પાટણ નગરપાલિકા ચૂંટણી ચક્રાવવામાં કોંગ્રેસ પક્ષને સ્થાનિક કક્ષાની દિશાહીન કામગીરીથી વિમુખ થયેલા વોર્ડ નંબર 8ના કોંગ્રેસ પક્ષે ચૂંટાયેલા પૂર્વ નગરસેવક ભરત ભાટિયાના રાજકારણની લાંબી સફરના લેખાજોખા। વર્ષ 2026ની ટર્મમાં અપક્ષ ચૂંટણી લડવા માટે શું કહે છે તેમનો મિજાજ। વર્ષ 2010માં યોજાયેલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના બેનર હેઠળ પાટણના પૂર્વ ધારાસભ્ય આનંદબેન પટેલની આગેવાની હેઠળ વોર્ડ નંબર 8માંથી પ્રથમ વખત ભરત ભાટિયા ઉમેદવારી નોંધાવી નગરસેવક તરીકે ચૂંટણી જંગમાં જલવંત સફળતા મેળવી હતી। જોકે ત્યારબાદ ભાજપ પક્ષે અમુક બાબતોને લઈ નારાજગી સાથે ભાજપને તેઓએ અલવિદા કરી હતી। ત્યારબાદ વર્ષ 2015ની બીજા ટર્મની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી નગરસેવક તરીકે જંગી બહુમતીથી વિજય મેળવ્યો હતો। તો 2021ની ત્રીજી ટર્મમાં કોંગ્રેસ પક્ષમાં જોડાયા બાદ કોંગ્રેસના બેનર હેઠળ નગરસેવક તરીકે ઉમેદવારી નોંધાવી ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું અને જેમાં ભારતીય જનતા પાર્ટીની પેનલને તોડી વિજય હાંસલ કર્યો હતો। વોર્ડ નંબર 8માં વિપક્ષ તરીકે ચૂંટાયેલા ભરત ભાટિયાએ વિસ્તારના લોકોની સમસ્યાને વાચા આપી પ્રજાલક્ષી અનેક કામો કર્યા હતા। જોકે તેમની આ જીતમાં કોંગ્રેસ પાર્ટીનું સંકલન નહીવત હોવા છતાં એકલા હાથે પ્રજાનો વિશ્વાસ જીત્યો હતો। ત્યારે હવે આગામી 2026ની ચોથી ટર્મમાં કોંગ્રેસ પક્ષમાં સંકલન અને સંગઠનના અભાવને કારણે ભરત ભાટિયાએ અપક્ષ ચૂંટણી લડી લેવાનો મક્કમ નિર્ધાર કર્યો છે, જેને લઈ સ્થાનિક સ્તરે કોંગ્રેસનું રાજકારણ પણ ગરમાયું છે। ભરત ભાટિયા દ્વારા વોર્ડ નંબર 8માં ઉમેદવારોનો જનસંપર્ક શરૂ કરી અપક્ષ તરીકે ચૂંટણી લડવાનો મિજાજ બતાવ્યો છે। ત્યારે આગામી 26મી એપ્રિલના રોજ યોજાનાર નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો પર મતદારોનું કઈ વલણ રહેશે તે તો આવનાર સમય જ બતાવશે। શું કારણ છે? પાટણ શહેરનો 8 સમા વિસ્તાર એટલે વોર્ડ નંબર 8 ગણાય। આ વોર્ડ નંબર 8 એક વ્યાપારી મથક છે। પાટણ શહેરના જે તમામ ધંધાકીય અમારા વોર્ડ નંબર 8માં છે। આ વોર્ડ નંબર 8માં મધ્યમ વર્ગથી લોકો રહે છે। વોર્ડ નંબર 8માં સૌ પ્રથમ મેં 2010માં ભારતીય જનતા પાર્ટીમાં વિજય થયો હતો। ત્યારબાદ 2015માં જ્યારે ઇલેક્શન આવ્યું ત્યારે હું અપક્ષ તરીકે ચૂંટાયો હતો। 2021માં જ્યારે ઇલેક્શન આવ્યું ત્યારે કોંગ્રેસના મેન્ડેટ બહુ ઇલેક્શન જીત્યો હતો। પણ ગર્વની વાત એ છે કે 2021માં આ પાટણ નગરપાલિકા બને 98 વર્ષ થયા, પણ મારા મત વિસ્તારના સર્વે સમાજના, એ હિન્દુ સમાજનો હોય કે મુસ્લિમ સમાજનો હોય, તમામનો લોકોનો મારી પર પ્રેમ હોવાના કારણે 98 વર્ષનો સૌથી વધુ મત મારા છે અને રેકોર્ડ આજ સુધી અકબંધ રહેલો છે। 2026નું જે આગામી ઇલેક્શન થઈ રહ્યું છે, મારા વિસ્તારની માગણી એવી હતી કે ભરેબી તમે એક અપક્ષ તરીકે આવો, તમે વધુમાં વધુ મદદ કરી શકીએ। એટલે મારા વિસ્તારની લોક લાગણીને માન આપીને આ 2026ની અંદર પુનઃ હું અપક્ષ ઉમેદવારી કરવા જઈ રહ્યો છું। મને મારા વિસ્તારના મારા મતદાર ભાઈઓ ઉપર ખૂબ વિશ્વાસ છે, ખૂબ લાગણી છે અને એમના કામ સારા નરસા પ્રસંગોમાં હું હરખથી એમની સાથે રહ્યો છું કે એમના વિશ્વાસથી મને વિશ્વાસ છે બહુમતીથી હું ચૂંટાઈશ।